ગાઈસ અમને છે ને આવું બધું શીખવાડ્યું. તો મશીન શીખવા છે. કેમ બધા મશીન શીખવા કેમ? એ વયો જાય. આનું દિલ તૂટી ગયું છે, બ્રેકઅપ થઈ ગયું છે, આમ બેઠો છે. અચાનક છે આ બધા સામું જોવે છે કે આ બ્લોગ બનાવે છે અત્યારે દાદાને સામે, પણ દાદાએ કંઈ કીધું નથી આપણને. આ છે ને આમાં આમ ડાયરેક્ટ આવું પતરું તે લગાડી દેવે ને આવું હું કામ કરે એવી લીટી એ છે ને કામ કરે ને કેમ બનાવવાનું ને એ બધું અત્યારે સર શીખવાડે છે. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો અત્યારે સવારમાં છે ને આપણે વિતેનભાઈ હેન્ડવોશ બનાવે છે. અત્યારે કઈ ગરમ પાણી આવી ગયું, હેન્ડવોશ પૂરું થઈ ગયું હતું. વિતેનભાઈ હેન્ડવોશ બનાવે છે અને અત્યારે જે જાગ્યો છું અત્યારે હવે નાહી લેવી. તો હાલો. તો ગાઈસ ફાઇનલી આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ કોલેજ માટે અને કોલેજમાં પહોંચી ગયા. સરકારી એન્જિનિયરિંગ ભાવનગર કોલેજ. ગાઈસ આજ તો નકરો માણસો જ દેખાય છે બધી બાજુ. તો ગાઈસ આજે હવે ભણી લેવી. તો હાલો. તો ગાઈસ અત્યારે ડીટી લેબમાં બેઠા છે. બધા આમના બાકાજી કે બોલાવે છે, હજી સર આવ્યા નથી. ગાઈસ અત્યારે આ સર આ બધું મશીન શીખવાડતા હતા અમને અને આ બધા જો બાકાજી કે બોલાવે છે. અત્યારે બધા આમના બેઠા છે અને સર અમને અહીંયા બધું શીખવાડે છે. આ મશીન કેવી રીતે કામ કરે ને કેમ બનાવવાનું ને એ બધું અત્યારે સર શીખવાડે છે અને એમ બધા શીખવી છીએ અત્યારે. અહીંયા બધા જો હજી બેઠા છે. તો ગાઈસ અમને છે ને આવું બધું શીખવાડ્યું. માટે આવે હા ભાઈ પ્રીતભાઈ તમે શીખવાડજો. લ્યો સેફટી પર્પઝ માટે આવે આ લખેલું છે ને આ બધું સેફટી પર્પઝ માટે. સેફટી પર્પઝ. હા જી ભાવનગર એમ લખી નાખ્યું એમ સેફટી માટે લખ્યું છે એમ. આ છે ને આને કહેવાય ઓલું એ મીટર કહેવાય. એ મીટર. હા આમાં વોલ્ટ મીટર નહીં એ મીટર. આ એ મીટર એમ. હા બરોબર સમજી. આમાં વોલ્ટ વપરાય. હવે આપણને આ ભણાવ્યું હતું રેડી. સરે એમ કીધું કે આ છે ને આમાં આમ ડાયરેક્ટ આવું પતરું તે લગાડી દેવે ને આવું હું કામ કરે એવી લીટી. એ છે ને ગરમ થઈ જાય. હા એ એવું બધું આ શીખવાડ્યું. ડિઝાઇન થિંકિંગ આપણો વિષય જ આ છે. ડીટી ડિઝાઇન થિંકિંગ. હું કામ આ લગાડ્યું એવો બધા સવાલ આપણે સરને પૂછવાના એટલે બધા જવાબ આપે. હા એવું બધું શીખવાડ્યું. ગાઈસ આવો વિચાર કરવાનો કે આ પટ્ટી હું કામ આ લાખી, નકર આવું પતરું નાખી દે કહેવાય. એમાં ખર્ચો ઓછો થાય પણ નહીં આવું જ કરવાનું, કારણ કે આના અંદરની હીટ જેટલી બહાર નીકળે ને એવું જ છે એટલે થોડુંક એમ નહીં એવું ફરજિયાત નથી. એ તો ખાલી સેફટી પર્પઝ માટે છે એવું ફરજિયાત નથી. હા એમ આખું બરોબર છે. બાકી અત્યારે જો સર અત્યારે બધાને ભણાવે છે, અહીંયા શીખવાડે છે અને અહીંયા બધા છોકરા બેઠા છે. અમારો વારો આવ્યો ને એટલે અમે અહીંયા બધું શીખતા હતા સર પાસે. અહીંયા જો હજી બધા બેઠા છે, કોઈનો વારો આવ્યો નથી. અહીંયા દાદા આપણને બધું શીખવાડે છે. હા બરોબર. દાદાની બાકાજી ધીમી બોલ. બધા મશીન છે ને. હા બધા મશીન શીખવા છે. કેમ બધા મશીન શીખવા કેમ? એ વયો જાય. અત્યારે શીખવાડે છે દાદા આપણને. આ બધા સામું જોવે છે કે આ બ્લોગ બનાવે છે અત્યારે દાદાને સામે, પણ દાદાએ કંઈ કીધું નથી આપણને. તો વાંધો નહીં, શીખવાડે. કાંઈ અત્યારે બધું કામ પતાવીને આ બધા જો અત્યારે અમને ઊભા છે, કારણ કે આજે આવી સ્ટૂલ હતી ને એ પૂરી થઈ ગઈ. ગઈ આવી સ્ટૂલ પૂરી થઈ ગઈ એટલે આ બધા ઊભા છે. અત્યારે આપણે બધું કામ પૂરું કરી નાખ્યું. સ્ટૂલ પૂરી થઈ ગઈ એટલે ગરીબી આવી ગઈ. તો ગાઈસ આ બચારાનું દિલ તૂટી ગયું છે, બ્રેકઅપ થઈ ગયું છે, આમ બેઠો છે. અચાનક છે હુઆ હતા. હમણાં અચાનક હુઆ હતા, બ્રેકઅપ થઈ ગયું છે ગાઈસ. એક ક્લાસની ગાડી. હા જો થાકા મારે. તો ગાઈસ અત્યારે હવે આપણે લેબ પૂરી થઈ ગઈ ને બ્રેક પડી છે. તો અત્યારે આપણે નાસ્તો કરવી છે બધા બાકાજી કે, અને આપણી બીજી ગેંગ સામે બેઠી છે જેની યાર વાકાજી કે બોલાવતા હતા લેબમાં. એ અત્યારે જો અહીંયા નાસ્તો કરવી છે બધા. આવો ખાવા. તો ગાઈસ અત્યારે બ્રેક પૂરી થઈ ગઈ છે. તો હું ઉપર ભણવા આવ્યો તો કોઈ દેખાતું જ નથી. પછી ગ્રુપમાં મેસેજ વાંચ્યો તો ખબર પડી કે અત્યારે સર જ નથી આવવાના. મેથ્સના સર લગભગ છેલ્લા કેટલા અઠવાડિયા થાય એ જ નથી ખબર, પણ સરે એમ કીધું કે હું રવિવારે એક્સ્ટ્રા લેક્ચર લઈ લે એટલે વાંધો નહીં તમ તાર લઈ લે. એમ તો સર સારા છે, ભણાવે સારું બહુ મસ્ત. અને બીજી વાત કે આજ અમારે ડીટીનો લેબ હતો. અત્યારે પહેલી 2 લેબ ડીટીનો લેક્ચર હતો. તો એમાં સરે એમ કીધું કે ડિઝાઇન થિંકિંગ, ડીટી એટલે થાય ડિઝાઇન થિંકિંગ. તો તમારે થિંક કરવાનું, વિચારવાનું એમ. તો એમાં અમને એમ કીધું કે તમે કંઈક પ્રોબ્લેમ ગોતીને આવો, કે આમ ટ્રાફિકને રિલેટેડ કે તમે જીવન જરૂરિયાતમાં જે કાંઈક કામ કરતા હોય ને તો કામમાં જેટલા પ્રોબ્લેમ આવે ને તો એ બધા પ્રોબ્લેમ ગોતીને આવો. અને એ બધા પ્રોબ્લેમ આપણે ભેગા કરીને આપણે એનું સોલ્યુશન ગોતશું ને એની ઉપર આપણે મશીન બનાવશું. આ તે એ બધું કામ કરીશું, પણ તમે એના પ્રોબ્લેમ ગોતીને આવો. તો તમારી પાસે કાંઈક આઈડિયા પડ્યો હોય તો જરા કાંઈક પ્રોબ્લેમ પડ્યો હોય તોય તે કોમેન્ટમાં કહેતા જજો. આઈડિયા પડ્યો હોય તોય કહેતા જજો કે આવું નહીં કંઈક આવું બનાવો કે એવું ગમે કંઈક આઈડિયા હોય તો જરાક કહેતા જજો કોમેન્ટમાં.
અને અત્યારે તો હવે સર આવ્યા નથી તો આપણે આમને બાકાજી કે બોલાવી છે ગાઈસ. અત્યારે જો આ ક્લાસ આખો ખાલી છે, અડધા જણા અહીંયા આવીને ફ્રી ફાયર રમે છે, ફ્રી ફાયરની બાકાજી કી બરાબર. અને આપણો ઓલો ક્લાસ છે પણ એમાં હજી સર નથી આવ્યો એટલે બધા વિખાઈ જ ગયા, ઘરે વહી જાય હવે બધા. આવું નવું હાલા રાખે ગાઈસ બધું. તો ગાઈઝ અત્યારે બીજા સરનો મેસેજ આવ્યો કે એ સરે નથી આવવાના એટલે હવે બધા જ આવી છે ઘરે, કારણ કે હવે આન પછીની બીજી 2 લેબ છે, એક ETC કરીને લેબ છે એટલે ઇંગ્લિશ બોલતા શીખવાડે એવું બધું હતું. તો બધા કે હવે આપણે નથી ભરવી, હવે ઓલા સરે નથી આવવા, 2 કલાક બેસવું પડે, પછી પાછી બીજી 2 લેબ ભરવાની ને પછી ઘરે જ આવવાનું. બધા કે અત્યારે જ વહી જાય, તો બધા નીકળી જાય ક્યાંય આગળ છે, વૈયા ગયા. હું અત્યારે અહીંયા બ્લોગ બનાવવા મેં રહું તો એ બધા ગેટની બહાર વૈયા ગયા બરાબર. તો અત્યારે હવે જઈએ આપણે હોસ્ટેલે. તો હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે હોસ્ટેલે પહોંચી ગયા છે અને અત્યારે હવે જાઉં છું જીમમાં, કારણ કે જીમ વગર ન હાલે, ખાધા વગર હાલે હોય કે જીમ તો કરવું જ પડે. અને આ જેમાંય બાઇસેપ છે એટલે બહુ મજા આવવાની છે જીમમાં તે. તો અત્યારે જાઉં જીમમાં. હાલો તો ગાઈઝ આપણે જીમમાંથી ને હવે આવ્યા છે, આ બધા આવ્યા થાય જીમમાં આપણી યારે. અને અત્યારે હવે છે ને ઘડીક પરો ખાઈ લેવી, પછી ત્યાં તો 6 વાગી જાહે, પછી આપણે નીચે જમી આવી. તો હાલો તો ગાઈઝ હવે આપણે જમી આવ્યા અને હવે વિડીયો એડિટ કરીને નાખી દઉં. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ખેલતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય.